ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યુવા શક્તિ કા ઉત્સવ થીમ આધારિત સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડીસા તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ મહોત્સવ યુવાનોમાં ખેલ ભાવના અને શિસ્ત અને સંસ્કાર અને સકારાત્મક સ્વભાવ વિકસાવવાનું અસરકારક માધ્યમ બનશે. ખેલ માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. ખેલમાં ભાગ લેનારા ખેલાડી જ્યારે પુષ્પની માફક ખીલે છે ત્યારે તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાય છે. રમતગમત યુવાનોને પ્રગતિનો સ્પષ્ટ માર્ગ આપે છે, જીવનમાં આત્મવિશ્વાસ તથા નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરે છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.